ગાંધીનગરમાં કામકાજ સલાહકાર સમિતિ બેઠક યોજાઈ હતી। વિધાનસભા બજેટ સત્ર પહેલા આ સલાહકાર સમિતિની બેઠક મળી હતી। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની અધ્યક્ષતામાં બેઠક મળી। ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સહિત સમિતિના સભ્યો પણ અહીં હાજર રહ્યા। ગૃહની કાર્યવાહી, પ્રશ્નોત્તરી અને વિપક્ષને મળનારા સમય સહિતના મુદ્દાઓ પર આ બેઠકમાં ચર્ચા કરાઈ। કામકાજ સલાહકાર સમિતિની કોઈ પણ ચર્ચા બહાર ન થઈ શકે અને આદરણીય અધ્યક્ષશ્રી એ કામકાજ સમિતિની તમામ વિગતો ગૃહ શરૂ થાય એ વખતે ધ્યાને ગૃહના મૂકવાના જ છે। કેટલા બિલો આવશે? બિલો તો જેમ આવશે, જેમ ચર્ચામાં જેમ નોટિસ મળેથી એ તબક્કાવાર કુલ જે 7, 8, 10 બિલો આવવાના છે એ ક્રમશઃ સરકારી કામકાજના દિવસે લેવામાં આવશે। પણ આ વિધાનસભાનું આ જે સત્ર છે એ 38 દિવસમાં 23 દિવસ જ ફક્ત મળવાનું છે અને આ 23 દિવસમાં 2 દિવસ બે બેઠકો, 2 દિવસ બે બેઠકો રહેવાની છે અને 15 દિવસ એ જાહેર રજાઓ કે અન્ય રજાઓના લીધે બંધ રહેવાનું છે। એટલે વિધાનસભા ગૃહનું આ સત્ર એ ફક્ત 23 દિવસ માટે જ મળવાનું છે કે જેનું જાહેરનામું, જેનું પ્રસિદ્ધિ ઓલરેડી થઈ ગયેલી છે।